નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઝીણવટભરી તપાસ અર્થે પહેલગામ પહોંચતી એનઆઈએ, ત્રણેય પાંખો સ્ટેન્ડ બાય। ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂ કરવા માટે સૂચના આપતી હાઈકોર્ટ। પંચમહાલના ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી। સમાણા રોડ બ્રિજ નજીક ₹2.25 કરોડના ખર્ચે પુલ બનાવવા નિર્ણય લેતી સ્ટેન્ડિંગ કમિટી। ₹900 કરોડના ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટ સંબંધે ચોંકાવનારા આક્ષેપો કરતી જામનગર કોંગ્રેસ। લાલપુરના જોગવડ ગામે ₹1.14 કરોડની સરકારી જમીન પરના દબાણો હટાવતું તંત્ર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પહેલગામ આતંકવાદી હુમલાને 8 દિવસ વીતી ગયા છે। રાષ્ટ્રીય તપાસ એજન્સી આ કેસની તપાસ કરી રહી છે। એનઆઈએ ચીફ સદાનંદ દાતે આજે ગુરુવારે બપોરે પહેલગામ પહોંચ્યા હતા। આ પછી તેઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જે આતંકવાદીઓએ 26 પ્રવાસીની હત્યા કરી હતી। ગુનાના સ્થળોને વધુ સારી રીતે સમજવા માટે એનઆઈએ ટીમ વિસ્તારનું 3D મેપિંગ કરશે। આતંકવાદીઓ ક્યાંથી આવ્યા હતા અને તેમણે કયો રસ્તો અપનાવ્યો હતો, આ અંગે માહિતી મેળવશે। સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલા પહેલા આતંકવાદીઓએ 4 સ્થળની રેકી કરી હતી। બેસરન ઉપરાંત એમાં અરુ ખીણ, બેતાબ ખીણ અને એમ્યુઝમેન્ટ પાર્કનો સમાવેશ થાય છે। સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજોને એલર્ટ રાખ્યા છે। તાજેતરમાં અરબી સમુદ્રમાં એન્ટી શિપ અને એન્ટી એરક્રાફ્ટ ફાયરિંગનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત નજીક કોસ્ટગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે। આમ ભારત સરકારે આર્મી, નેવી અને એરફોર્સ સહિતની ત્રણેય પાંખને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના આપી દીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે। હવે ગમે તે ઘડીએ પાકિસ્તાન ઉપર લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તેના પણ સંકેતો મળી રહ્યા છે। આ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાગતા વળગતા તમામ લોકો સાથે ગંભીરતાપૂર્વકની મીટિંગો કરી રહ્યા છે। પાસપોર્ટને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આદેશ કરાયો કે ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ 10 વર્ષ માટે પાસપોર્ટ રિન્યૂ થઈ શકે છે। ટ્રાયલ કોર્ટ દ્વારા વિદેશ જવા અંગેની શરતો લાદી શકાય છે, પરંતુ પાસપોર્ટ વિભાગ પાસે આવી કોઈ સત્તા નથી। ગુજરાત હાઈકોર્ટે બંધારણના અનુચ્છેદ 21નું અવલોકન કરતા કહ્યું કે વિશ્વમાં ક્યાંય પણ મુસાફરી કરવી એ બંધારણનો મૂળભૂત અધિકાર છે। આરોપીને ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ હાજર કરવાની જવાબદારી આરોપી અને ટ્રાયલ કોર્ટ બંનેની છે। આરોપી સામે કેવા પ્રકારનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે તેના આધારે પાસપોર્ટ રિન્યૂ કરવો કે નહીં તે અંગેનો નિર્ણય કરવાનો અધિકાર પાસપોર્ટ ઓફિસનો નથી। આ સિવાય હાઈકોર્ટે નોંધ્યું કે કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા પાસપોર્ટ એક્ટ હેઠળના નિયમોનું અર્થઘટન કરવામાં આવે। ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરા શહેરમાં યોજવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને આજે 650 કરોડના 85 વિકાસ કાર્યોની ભેટ મળી હતી, જેમાં પંચામૃત ડેરી ખાતે UHT દૂધ બનાવટના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌસોટ સેક્ટ સોર્ટેજ સિમેન્ટ ટેકનોલોજીના મશીનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત હાલોલમાં લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક, કોંગ્રેસનો આક્ષેપ, લાલપુરમાં દબાણ હટાવો ઓપરેશન અને જામનગરનું રેલવે સ્ટેશન રામ ભરોસે। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા।
એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. 2 વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી 2 વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો 2 વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ 2 વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 cc થી 440 cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 cc થી 125 cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ગુરુવારે કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ કમિટીમાં કુલ 4.5 કરોડના કામો તથા ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ કમિટીમાં સમાણા રોડના બ્રિજ નજીક રંગમતી નદી પર પુલ બનાવવા માટે રૂપિયા 2.25 કરોડના ખર્ચ અંગે સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કમિટીમાં ટ્રી ગાર્ડ, ભૂગર્ભ ગટરની સફાઈ, ફરિયાદોનો નિકાલ તથા ફિલ્ટર પ્લાન્ટનું કામ તેમજ પાઇપલાઇન વગેરેના કામોને મંજૂરી આપવામાં આવી છે. જોકે કમિશનર દ્વારા રજૂ થયેલી ગાર્બેજ કલેક્શન માટેની દરખાસ્તને પેન્ડિંગ રાખી દેવામાં આવી છે. જે અંગે એવું જાણવા મળે છે કે વિપક્ષ ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટ અંગે ચોંકાવનારા આક્ષેપો કરે છે. એ જ રીતે શાસક પક્ષમાં પણ આ કોન્ટ્રાક્ટ સંબંધે ગડમથલ જોવા મળી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. આજે ગુરુવારે સવારે જામનગર મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી ત્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ગાર્બેજ કલેક્શન મુદ્દે કથિત ભ્રષ્ટાચારને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસના સભ્યોએ ભ્રષ્ટાચાર અંગે પ્લે કાર્ડ પણ દેખાડ્યા હતા. કોંગ્રેસનું કહેવું એમ છે કે ગાર્બેજ કલેક્શન માટે ડિસેમ્બર મહિનાના એન્ડમાં ₹473 કરોડનું ટેન્ડર બહાર પાડ્યા પછી ગણતરીના દિવસોમાં આ ટેન્ડર કોર્પોરેશને શંકાસ્પદ રીતે રદ કરી નાખ્યું હતું. ત્યારબાદ કોર્પોરેશને ગાર્બેજ કલેક્શન માટે આશરે ₹900 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે અને કોન્ટ્રાક્ટરને એક સાથે 10 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવા ગોઠવણી કરવામાં આવી રહી છે. આ કામની અંદર ભારતીય જનતા પાર્ટીને લગત કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયા કમાવી દેવાનો ખેલ ગોઠવાઈ રહ્યો છે. કોંગ્રેસના ચોંકાવનારા આક્ષેપને કારણે કોર્પોરેશનમાં સનસનાટી મચી ગઈ છે. જોકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમયે સ્ટેન્ડિંગના ચેરમેન દ્વારા આ અંગે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી હતી. ગાર્બેજ કલેક્શનના કોન્ટ્રાક્ટ અંગે શહેર કોંગ્રેસના અધ્યક્ષ દિગુભા જાડેજાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સ્ટેન્ડિંગ કમિટી ખાતે કમિશનરની દરખાસ્ત મુજબ જે કચરાનું 900 કરોડનું ટેન્ડર મંજૂર કરવા બાબતે જામનગર શહેર કોંગ્રેસને જામનગરના અમારા કોર્પોરેટર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની પટાંગણમાં બેસી અને 900 કરોડના ભાગીદાર આવડું મોટું મસ્ત કૌભાંડ જે 90 કરોડથી લઈને 900 કરોડ સુધી પહોંચાડનાર આ ભાજપ જામનગર મહાનગરપાલિકાના શાસનો દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આજે આ મંજૂર કરવા બાબતે જે કમિટીમાં એજન્ડા નંબર 12 લીધો છે, અમે એનો વિરોધ કરીએ છીએ. જામનગરને આ 900 કરોડનું 10 વર્ષ માટે કચરાનું કામ દેવા માટે કોઈ બી એક કંપનીનો ઠરાવ કરવામાં આવશે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. આની પહેલા પણ વેસ્ટ એનર્જી નામની કંપનીને ખાતર બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા કરીને 6 કરોડ ચૂકવા છે, એ પણ તાળા મારીને ઠપ પડી છે. જામનગર મહાનગર ભાજપ પાલિકા જે શાસિત છે ખૂણે ખૂણે ભ્રષ્ટાચારની ગંધ આવે છે. ત્યારે આ મસ્ત મોટું કૌભાંડમાં કોના કોના કાળા હાથ છે, શું કામ છે, એનો વિરોધ કરી અને આ પબ્લિકના પૈસે જે જામનગર મહાનગરપાલિકાની તિજોરી ભરેલી છે એ ખાલી ના થાય, મિલકતો આવતા દિવસોમાં ના વેચવી પડે. આ 900 કરોડનું કૌભાંડ છે અને એના ભાજપના જ આલિયા માલિયાને જમાલિયાને આ 900 કરોડનો ભાગ દેવા માટે આ કારસ્તાન રચવામાં આવ્યું છે. કોંગ્રેસ ક્યારેય આ મુદ્દે ચૂપ નહીં રહે. જ્યારે ભ્રષ્ટાચારની વાત આવી છે ત્યારે કોંગ્રેસે આ લોકોનો વિરોધ કર્યો છે અને આજે પણ અમે કમિશનર હોય, સત્તાધીશ મેયર હોય કે ચેરમેન હોય, નરી આંખે દેખાયેલું આ કૌભાંડને એમની સામે અમે કોર્પોરેટર દ્વારા આજે મૂકવામાં આવ્યું છે અને આ ક્યારે પણ ઠરાવ મંજૂર નહીં થવા દે અને આના માટે અમે લડત લડશું. જે છે એ ચેરમેનના અધ્યક્ષસ્થાનમાં મંજૂર થવું છે. 900 કરોડનું કૌભાંડ એના હસ્તક્ષેપ થાય છે તો સ્વાભાવિક છે એને સૂત્રોચ્ચાર કરવામાં આવે ને. કચરા સેટ બનીને આજે 900 કરોડનું કૌભાંડ આચરવાનું કાર્ય કરી રહ્યા છે. અમે આની પહેલા પણ રાહુલજીનું જ્યારે પુત્રાદહન કર્યું ત્યારે અમે પોલીસ સ્ટેશને પણ અમારી કોંગ્રેસની ટીમ ગઈ હતી અને એનો સમય હતો કે ભાઈ અમને 10 દિવસમાં પોલીસ બોલાવશે અને પોલીસે બોલાવ્યા નથી અમારું સ્ટેટમેન્ટ લેવા. હું પણ પોતે જાતે ફરિયાદી બન્યો છું. તો આવતા દિવસોમાં હમણાં જ અમારા કોંગ્રેસની જે ઉપરથી બધા પદાધિકારી એવા હતા કે વ્યસ્ત હતા, એના કારણે અમે 5 દિવસ મોડું કર્યું છે. પણ અમે ચોક્કસ અમને આ લોકો સત્તાધીશો ઉપર વિશ્વાસ નથી પણ કોર્ટ ઉપર અમને વિશ્વાસ છે. અમે આવતા દિવસમાં ચોક્કસપણે કોર્ટમાં જશું. આ મામલે પણ જાસી. પ્રજાના પૈસા જ્યાં વેડફાશે અને પ્રજાનું જ્યાં શોષણ થશે એની સામે કોંગ્રેસ લડશે. એજન્ડા જે આમાં 12 નંબરના એજન્ડા આપ્યા છે એમાં ફક્ત ખાલી અન્ય વાહનો મારફતે કચરા ઠાલવવામાં આવશે. એ પ્રજાને ક્યાંક અંધમાં ધકેલે છે પણ અંદર જઈને વાંચન કરી સ્ટડી કરી આનું પ્રૂફ પણ તમને આપશી આમાં કેટલો કૌભાંડ થાય છે અને કૌભાંડ આચરનાર ભાજપના જ નેતાઓ છે. જામનગર જિલ્લાના વિવિધ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને ધોરીમાર્ગો આસપાસની સરકારી જમીનોમાં વર્ષોથી ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું દેખાઈ રહ્યું છે અને આ કામગીરીની શરૂઆત લાલપુર તાલુકાના જોગવડથી થઈ છે. કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ લાલપુરના પ્રાંત અધિકારી સંજયસિંહ અસવારની સૂચનાઓ પ્રમાણે લાલપુર તાલુકાના જોગવડ ગામમાં આવેલા
સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 223 તથા સર્વે નંબર 231માં કુલ 715 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીનમાં જુદા જુદા દબાણકારો દ્વારા અનધિકૃત બાંધકામો કરવામાં આવ્યા હતા. તે બાંધકામો તંત્ર દ્વારા દૂર કરાવવામાં આવ્યા છે, જેને પરિણામે જોગવડ ગામમાં સરકારી ખરાબાની આશરે ₹1.14 કરોડ આસપાસની કિંમત ધરાવતી જગ્યા દબાણકારોના કબજામાંથી મુક્ત થઈ છે. ગત સપ્તાહે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જાણીતા ટુરિસ્ટ પોઈન્ટ ઉપર પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની કરેલી ઘાતકી હત્યા બાદ દેશભરમાં આતંકવાદ અને પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે અને સરકારી તંત્ર લોકોની ભીડભાડવાળી તથા સંવેદનશીલ જગ્યાઓ ઉપર સઘન ચેકિંગ કરી રહ્યું છે. ત્યારે જામનગર રેલવે સ્ટેશનની સ્થળ મુલાકાત વેળાએ ગઈકાલે રાત્રિના સમયે તથા આજે ગુરુવારે બપોરના સમયે સુરક્ષા અને ચેકિંગના નામે શૂન્યાવકાશ જેવી સ્થિતિ જોવા મળી હતી. ગઈકાલે બુધવારે તથા આજે ગુરુવારે રેલવે સ્ટેશન પરિસરમાં આ સમયે ક્યાંય સુરક્ષા વ્યવસ્થા કે ચેકિંગની કામગીરી નજરે પડી ન હતી. રેલવે સ્ટેશન બહાર બુકિંગ કાઉન્ટર, લોબી, પ્લેટફોર્મ અને એન્ટ્રી ગેટ ઉપર આરપીએફ કે રેલવે પોલીસ દ્વારા કોઈ બંદોબસ્ત કે ચેકિંગ જોવા મળ્યું ન હતું. લોકો મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા વગર કે કોઈ રોકટોક વગર અવરજવર કરતા નજરે પડ્યા હતા. કેટલાક યાત્રીઓ પોતાનો સામાન પોતાની રીતે મેટલ ડિટેક્ટરમાં ચેક કરતા હતા, પરંતુ ગુજરાત પોલીસ કે રેલવે પોલીસના કર્મચારીઓ ક્યાંય નજરે ચડ્યા ન હતા. ટૂંકમાં સમગ્ર રેલવે સ્ટેશન પરિસરમાં સુરક્ષા સલામતીના નામે મોટું મીંડું જોવા મળી રહ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જન્મ મરણ શાખામાં સર્વર ફરી ડાઉન અને ચોરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हॉलीडे परिवार में आपका स्वागत है. आप हमारे लिए बहुत इम्पोर्टेंट है. द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है. दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक. सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए है, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है. एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं. रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा. हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है. हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी. शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं. फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा. शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी. बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी. बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी. आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं. राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है. आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं. हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर. फोन नंबर 0288 26 66 777. मोबाइल 81 415 56 633. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है
ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાની જન્મ મરણ શાખાની કામગીરી અવારનવાર વિવાદમાં ચમકે છે। કોર્પોરેશનના આરોગ્ય અધિકારીઓ શાખાની કામગીરી પ્રત્યે ધ્યાન આપતા નથી અને કમિશનર આરોગ્ય અધિકારીના અંગે કોઈ ઠપકો આપતા નથી, એ પ્રકારની ચર્ચા શહેરમાં સાંભળવા મળે છે। આ પ્રકારની સ્થિતિને કારણે જન્મ મરણ શાખાની કામગીરીમાં કોઈ સુધારો આવતો નથી। શાખાની નબળી કામગીરી ઉપરાંત ગુજરાત સરકારનું વર્ષો જૂનું સર્વર પર ખોળંગાતું ચાલતું હોવાને કારણે જામનગર કોર્પોરેશનમાં જન્મ મરણ શાખાની કામગીરીમાં અરજદાર નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ શાખામાં દરરોજ સેંકડો લોકો વિવિધ પ્રકારની હાલાકીઓ ભોગવી રહ્યા છે। જામનગરમાં વધુ એક ઘરફોડ ચોરીની ફરિયાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારના એક પેટા વિસ્તારમાં રહેતા મદ્રાસી યુવાને આ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે તેના ઘરમાંથી સોનાના 24 તોલા અને 4 ગ્રામના દાગીના મળી કુલ 6 લાખથી વધુની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ છે। આ ચોરીમાં અચરજનો મુદ્દો એ પણ છે કે આ ઘરફોડ ચોરી ધોળે દિવસે થઈ છે। મદ્રાસી યુવાન મરિયમ મેલ્વીને આ અંગે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના રહેણાંક મકાનના પાછલા દરવાજાનું લાકડું તોડીને તસ્કરે આ ચોરી કરી છે। પોલીસે તપાસમાં ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી। ચોરીની આ ફરિયાદ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખોડિયાર કોલોનીમાં જૂની આરામ કોલોનીમાં જે ચોરીનો ગઈકાલે બનાવ બનેલો છે તેની વિગત એ મુજબ છે કે જે આ મકાનમાં જે ભાડેથી જે રહેતા હતા વ્યક્તિ એ બપોરના સમયે મકાન બંધ હોય તે સમયે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મકાનના પાછળના ભાગે આવેલા દરવાજામાં નીચેના ભાગેથી તોડી અને પાછળનો દરવાજો ખોલી ત્યાંથી ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં અલગ અલગ બેડરૂમમાં અને રૂમમાં રહેલા કબાટોમાંથી સોનાના અલગ અલગ જે દાગીના છે તેની ચોરી કરવામાં આવેલી છે। જે ચોરીમાં આશરે કુલ અલગ અલગ જ્વેલરી મળીને આશરે 24 તોલા સોનું અને જેની કિંમત 6,01,000 રૂપિયા જેટલી થાય છે એ બાબતના કુલ ચોરી થઈ છે। જેની બાબતની ફરિયાદ સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS 331-3 અને 305 એ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને અલગ અલગ
ટીમો એલસીબી અને સીટીસી ડિવિઝનના સ્ટાફ દ્વારા આ પ્રકારની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ભાણવડના તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડમાં સુધારા વધારા માટેની માત્ર એક જ કીટ હતી અને લોકોનો ઘસારો રહેવાને કારણે ખૂબ જ ગીર્દી રહેતી હતી. ત્યારબાદ ગઈકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા આ સમાચાર પ્રગટ કરવામાં આવ્યા પછી તાલુકા સેવા સદનના સત્તાવાળાઓએ ભાણવડ નગરપાલિકાની આધાર કાર્ડની કીટ સેવા સદન ખાતે મંગાવી શરૂ કરી દીધી છે. હવે તાલુકા સેવા સદનમાં 2 કીટ કાર્યરત થઈ જતા રોજ 50થી માંડીને 80 જેટલા લોકોના આધાર કાર્ડના કામો આસાનીથી થઈ શકશે એમ ખુદ નાયબ મામલતદાર જલ્પેશ બાબરિયાએ જણાવ્યું છે. આ અધિકારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગઈકાલે આધાર કાર્ડમાં ઘણા લોકો આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે એકી સાથે ભેગા થઈ ગયેલા હતા, જેના હિસાબે કાલે થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અત્રેના તાલુકામાં મામલતદાર કચેરી ખાતે એક કીટ આધાર કાર્ડની એક્ટિવ છે, જેના હિસાબે જે દિવસ દરમિયાન નીકળે એટલા આધાર કાર્ડ કાઢવામાં આવે છે. પણ ગઈકાલે એકી સાથે વધારે સંખ્યામાં માણસો આવેલા હતા, તે ધ્યાને લઈ આજે નગરપાલિકા ખાતે કીટ જે હતી એને મૂવ કરી અને મામલતદાર કચેરી ખાતે રાખી અને આજે ચાલુ કરવામાં આવેલ છે, જેથી આજ મામલતદાર કચેરી ખાતે અત્યારે 2 કીટ ચાલુ થયેલ છે, જેથી અરજદારોને અગવડતા ના પડે. જનરલી દિવસ દરમિયાન જે છે 25, 30 કે 40 જે રીતનું સર્વરનો કોઈ ઇસ્યુ ના હોય તો એટલું મેક્સિમમ આપણે 35-40 સુધી ટોકન થઈ શકે છે. ભાણવડના રૂપામોરા ગામમાં સમસ્ત સગર સમાજ દ્વારા સમૂહ લગ્નનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. ભાણવડના દાસારામ યુવક મંડળ દ્વારા આ રીતે સતત 22માં સમૂહ લગ્નનું આયોજન થયું છે. આ આયોજનમાં દાંડિયા રાસની રાત્રિએ લોકગાયક કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં કુલ 59 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. ભાણવડના વિવિધ તંત્ર દ્વારા આ આયોજનને સહયોગ આપવામાં આવ્યો હતો. પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થા નિભાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પાલાભાઈ કરમુર વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે. અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ. 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે. ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં, પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે. અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય. અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. છત્તીસગઢના 44 વર્ષના શ્રમિક રામશંકર ગત રવિવારે પોતાના વતન જવા નીકળ્યા હતા અને ત્યારબાદ તેમનો મૃતદેહ સણોસરા નજીકથી મળી આવ્યો છે. ખંભાળિયાના વિંજલ પર અને કેશોદ વચ્ચે અજાણ્યા વાહને બાઇકને ઠોકર મારી હતી. આ અકસ્માતમાં જામરાવલ ગામના રામાભાઈ સામંતભાઈ પરમારનું ઈજાઓને કારણે મૃત્યુ થયું છે. જામનગર નજીકના વિભાપરમાં રહેતા વિપુલ જયેન્દ્રભાઈ અગ્રાવતે વ્યાજે લીધેલી રકમની ઉઘરાણી ધમકી અંગે નવાગામ ઘેડના યોગી જાડેજા તથા ધ્રુવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ધ્રોલમાં એક વેપારીની દુકાને સમાધાન માટે આવેલા 4 શખ્સોએ ઇમરાન ઇકબાલ વાગડિયા નામના વેપારી સહિત 3 ઉપર હુમલો કર્યો છે. જામનગરના આશાપુરા સર્કલ નજીક ગિરીશ લાલદાસ જાદવ પર જગદીશ બધિયા નામના શખ્સે પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે.
જામનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પેન્શનરોએ વર્ષ 2025-26 માટે 31 મે સુધીમાં શિક્ષણ સમિતિમાં હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જામનગર નજીકના સિક્કાના ઋષિકેશ પંડા નામના ગ્રાહકે જામનગરમાં ઇન્ટિફાઈ સોલાર નામની પેઢીમાં સોલાર પેનલ અંગે નાણાં ભર્યા હતા. પેનલ ન લગાડવા બાબતે પેઢી વિરુદ્ધ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરી છે. જામનગર એસઓજીએ 3 વર્ષ અગાઉ હુસેન ગુલમામદ શેખ નામના શખ્સને બંદૂક સાથે ઝડપી લીધો હતો. આ શખ્સનો અદાલતમાં છુટકારો થયો છે. કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં લખુ દેવાભાઈ ગોજિયાના મકાનમાં ચાલી રહેલા જુગાર પર દરોડો પાડી જામનગરની સતીબેન ડાંગર સહિતના 6 જુગારીઓને ઝડપી લેવામાં આવ્યા છે. દ્વારકા પોલીસે હની ટ્રેપના કેસમાં ઝડપી લીધેલા આરસુંગસી ઉર્ફે નિકિતા નામની મહિલા અને પર્વત નામના 2 આરોપીની રિમાન્ડ પૂર્ણ થતાં બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. 75 વર્ષના હરેશભાઈ એસ છાપિયા તે રેખાબેનના પતિ તથા નીરજભાઈ અને સંદીપભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 5 થી 5:30 ઓસવાડ સેન્ટરમાં રાખવામાં આવી છે. 81 વર્ષના ભગવાનજી જેઠાલાલ બારાઈ તે સ્વર્ગસ્થ કિશોરભાઈ, સ્વર્ગસ્થ ધીરજલાલ, મુકેશભાઈ તથા મધુબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 4 થી 4:30 લાંબા બંદરમાં રાખવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કાશ્મીરમાં આતંકવાદી હુમલાની ઝીણવટભરી તપાસ અર્થે પહેલગામ પહોંચતી એનઆઈએ, 3 પાંખો સ્ટેન્ડ બાય. ક્રિમિનલ કેસ પેન્ડિંગ હોય તો પણ પાસપોર્ટ રિન્યૂ કરવા માટે સૂચના આપતી હાઈકોર્ટ. પંચમહાલના ગોધરા ખાતે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરતા રાજ્યપાલ અને મુખ્યમંત્રી. સમાણા રોડ બ્રિજ નજીક ₹2.25 કરોડના ખર્ચે પુલ બનાવવા નિર્ણય લેતી સ્ટેન્ડિંગ કમિટી. ₹900 કરોડના ગાર્બેજ કલેક્શન કોન્ટ્રાક્ટ સંબંધે ચોંકાવનારા આક્ષેપો કરતી જામનગર કોંગ્રેસ. લાલપુરના જોગવડ ગામે ₹1.14 કરોડની સરકારી જમીન પરના દબાણો હટાવતું તંત્ર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.